તો અમે પહોંચી ગયા હર્ષદ અને ત્યાં ગાડી પાર્ક કરી અને નીકળી ગયા અમે મંદિર તરફ દર્શન કરવા. તો એ પહેલાં પ્રસાદી લેવાની હતી. તો આ સરસ મજાની એક દુકાન દેખાણી જેનું નામ હતું શિવશક્તિ નોવેલ્ટી અને પ્રસાદ ભંડાર. ત્યાં આ બધી ચોકલેટ જોઈને હું થોડીક અટ્રેક્ટ થઈ, કેમ કે આ બધી ચોકલેટ મેં મારા નાનપણમાં ખાધેલી અને ત્યાં ઘણા બધા પ્રકારના પ્રસાદ મળી રહેતા. ત્યાંથી અમે આ એક ચોકલેટ લીધી અને પછી આગળ મંદિર દર્શનને કરવા માટે પહોંચી ગયા. તો ત્યાં પણ લાંબી લાઈન હતી. આ બીજા એક ગામથી પ્રવાસ આવેલો હતો એની લાઈન હતી. તો અહીંયા ઉપર મંદિર જવા માટે સીડી તો બંધ હતી, નીચેના મંદિરમાં દર્શન કરી શકાતા હતા. તો ત્યાં પણ આટલી ગળદી હતી. તો અમે કેટલી વાર લાઈનમાં ઊભા, પછી દર્શન માટે આગળ ધીરે ધીરે વધતા હતા બધાય. તો ત્યાં મેં ભાઈને પૂછ્યું કે ઉપર દર્શન ક્યાંથી ચાલુ થશે. તે ભાઈએ મને કીધું કે 4-5 વર્ષ પછી. તો પછી મંદિરમાં ફોન લઈ જવાનો બંધ હતો એટલે ત્યાંનો સીન ન લેવાળો મારાથી. પછી કંકુનો ચાંદલો કર્યો અને ત્યાંથી પ્રસાદી હતી દૂધની, એ પ્રસાદી લીધી. અને હવે પાર્ટ 4માં બાય બાય.